નમસ્કાર દર્શક મિત્રો, શ્રીનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। કરજણ તાલુકાના ખેરડા ગામે પૂરના પાણીમાં ફસાયેલ અસરગ્રસ્તોનું કરજણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। કરજણ પંથકમાં પડેલા મુશળધાર વરસાદ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે કરજણ પંથકમાંથી પસાર થતી ઢાઢર, રંગાઈ, વિશ્વામિત્રી નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું, જેથી નદી કાંઠાના પિંગળવાડા, હરસુડા, અભરા, માનપુર, સંભોઈ, ખેરડા સહિતના અંદાજિત 9 જેટલા ગામોને અસર પહોંચી હતી અને તમામ ગામોમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા હતા। આ તમામ ગામોમાં પાણીમાં ફસાયેલ અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરવા કરજણ ફાયર વિભાગ દ્વારા છેલ્લા 5 દિવસથી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલમાં વરસાદે વિરામ લેતા અસરગ્રસ્તો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે। નદીઓના પાણી પણ ધીમે ધીમે ઓસરી રહ્યા છે, તેમ છતાં કેટલાક ગામોના નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી કરજણ ફાયર વિભાગ દ્વારા પૂર અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી દરમિયાન ખેરડા ગામની એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી, જે અંગેની જાણ કરજણ ફાયર વિભાગની ટીમને થતાં તાત્કાલિક સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરી સલામત રીતે એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ દરમિયાન ત્યાં હાજર ગ્રામજનોએ કરજણ ફાયર વિભાગની સરાહનીય કામગીરીને બિરદાવી હતી।